નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સતી રૂપાંદે માલદેવ વિશેની એક સત્ય ઘટના વિશે। રૂપાંદે મેવાસાના મહારાજા માલદેવને વિનંતી કરે છે કે હે રાવલ માલદે, મારે સંસાર માંડવો નથી, મને સંસારમાં મોહ નથી, મારા વૃદ્ધ પિતા અને મારા ગુરુજીની સેવામાં આયખું કાઢી નાખવું છે। પણ હે મેવાસા, મના રાજવી માલદે, તમે જો મજબૂર કરશો તો મારી બે શરતોનું પાલન કરો તો તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું। એક તો લગ્ન પછી મારા ગુરુજી મારી સાથે આવશે અને બીજું 18 વરણના લોકો સાથે મળી રાજમહેલમાં બીજને પૂનમના દિવસે ભજન સત્સંગ કરશે। માલદે શરત મંજૂર રાખે છે। રૂપાંદે એક વેલડામાં પોતાના સદગુરુ મેઘધારુને બેસાડ્યા અને બીજા વેલડામાં પોતે બેસી મેવાસાના સીમાડા સુધી પહોંચ્યા। ત્યાં તો માલદેએ રૂપાંદેના ગુરુજી મેઘધારુના રથ પાસે જઈને સીમાડે જ ઉતરી જવા અને ગામમાં ક્યારે પ્રવેશ નહીં કરવાનું દબાણ કરી મેવાસાના સીમાડે જ રોકાઈ જવા મજબૂર કર્યા। બીજા રથમાંથી રૂપાંદે પોતાના સદગુરુનું અપમાન થતું સાંભળ્યું, પણ માલદેને ખબર ન પડવા દીધી। એ મનોમન વિચારવા લાગ્યા કે માલદે વચન આપીને ફરી ગયા, આવા વચનભંગીનો કદી વિશ્વાસ ના કરાય। રૂપાંદે એક શબ્દ બોલ્યા નહીં, પણ મનોમન નક્કી કરી લીધું કે આ પુરુષની શાન ઠેકાણે લાવી એને ગુરુ મહિમાનું ભાન જરૂર કરાવીશ। રાજમહેલમાં ગયા પછી રૂપાંદેને ખબર પડી કે માલદેને એક પરણેતર ચંદ્રાવલી નામની રાણી છે અને એક દીકરો પણ છે। મહેલના રંગોરાંગમાં પણ રૂપાંદે ભક્તિના રંગે રંગાતા રહ્યા। એક દિવસ પોતાના ગુરુ મેઘધારુ જે ગામને સીમાડે ઝૂંપડે બાંધી રહેતા હતા, તેમણે રૂપાંદેને ભજન સત્સંગનું વાયક મોકલ્યું। માલદે બહુ ક્રૂર હતા, પોતાને જવા નહીં દે એ બીકને કારણે રૂપાંદે અડધી રાતે ચોરી છુપીથી એકાદશીના પાઠમાં જાય છે। આ બાજુ માલદેની બીજી રાણી ચંદ્રાવલી રૂપાંદેને ભજનમાં જતા જોઈ જાય છે, એટલે માલદેને જગાડે છે। પોતાના સદગુરુ અને ગતગંગા સાથે રૂપાંદે ભજનની રમઝટ બોલાવે છે, પરંતુ માલદે પાછળ પાછળ આવે છે। માલદે જેવા ઝૂંપડી પાસે પહોંચ્યા ત્યાં તો પાટની જ્યોત ઝાંખી પડી ગઈ। જ્ઞાનરૂપી જ્યોત અજ્ઞાનરૂપી આંધળાઓને દેખાતી નથી। સદગુરુ મેઘધારુ કહેવા લાગ્યા કે નક્કી કોઈ નુગરો આવ્યો લાગે છે। આ સાંભળી રૂપાંદે કહેવા લાગ્યા કે ક્યાંક માલદે ના આવ્યા હોય। ગુરુજી, મને રજા આપો, મારે જવું પડશે, નહીતર અનર્થ થઈ જશે। બહાર નીકળ્યા ત્યાં તો મોજડી ગાયબ। ઝૂંપડીની અંદર જઈ ગુરુજીને વાત કરી। ગુરુજી કહે, મોહથી જડેલી મોજડી તો મોહધાંત માલદે જ ઉપાડી ગયો લાગે છે, પણ દીકરી સાધુડાના ઘરમાં કોઈ ચોરી કરી શકે જ નહીં। તું ઝૂંપડીની બહાર નીકળ, ત્યાં મોજડી પડી હશે। રૂપાંદે મોજડી પહેરી મહેલ તરફ જવા લાગ્યા। ત્યાં સાંકડી શેરીએ ઊભેલા માલદે એનો રસ્તો રોકી ત્રાડ નાખે છે કે આટલી મોડી રાતે ક્યાં ગયા હતા। રૂપાંદે નીડર બની માલદે સામે જોઈ રહ્યા। માલદેએ ભેટમાં એક બાજુ સંતાડેલી મોજડી બતાવી અને ભેટની બીજી બાજુ ખોસેલી તલવાર ખેંચી। ત્યાં તો તેની નજર રૂપાના પગ ઉપર પડી। એ જ મોજડી હતી અને વળી એક વેત ઊંચી। સદગુરુની કૃપાએ મુઠ્ઠી ઉછેરા ન થઈએ તો પછી સદગુરુના શરણે જવાનો અર્થ જ શું? માલદેને ખૂબ નવાઈ લાગી કે
હે રૂપાંદે, મને જોયા વગર જ તમારા ગુરુને કેમ ખબર પડી કે ઝૂંપડીની બહાર નુગરો આવ્યો છે અને જે મોજડી મારી ભેટમાં ખોસીને લાવ્યો એ તમારા પગમાં ક્યાંથી આવી? મેં તમને મારી સગી આંખે મેઘધારુના ઘરે પ્રસાદી થાળીમાં મૂકતા જોયા છે, તો પછી આ ફૂલ આવ્યા ક્યાંથી? રૂપાંદે કહે, હે માલદે, સદગુરુ મેઘધારુજીને આ પ્રતાપ છે. હે રૂપા, મને પણ સદગુરુના દેશમાં લઈ જાઓ, મારે પણ ગુરુ શરણે જાવું છે. રૂપાંદેએ કહ્યું કે હું કહું એ ચારને તમે મારી નાખો તો ગુરુ ઉપદેશ મળે. તમે વચન આપો, આ ચારેયને મારી નાખશો. એક મોભી દીકરો, બીજું ચંદ્રાવલી રાણી, ત્રીજું કવલી ગાયનો વાછરો, ચોથું રેવતવીર ભાઈ માલદે. તરત જ આ ચારેયના માથા વાઢી નાખવા તૈયાર થઈ મહેલ તરફ જાય છે. ત્યારે રૂપાંદે કહેવા લાગ્યા કે હે રાવલ, માલા ગુરુ શરણે જવા માટે દેહના માથા વાઢવાની નહીં, પરંતુ તમારા પેલું મોહરૂપી દીકરાને, બીજું વાસનારૂપી રાણીને, ત્રીજું માયારૂપી ગાયનું વાછરડું અને ચોથું મદદરૂપી રેવતને મારવાના છે. જ્યાં સુધી કામ ક્રોધ નહીં અને માયાનો વધ નહીં થાય ત્યાં સુધી તમે નુગ્રા જ રહેવાના. રાવલ મનોમન નક્કી કરી રૂપાંદેની ચારેય શરતોનું પાલન કરવા તૈયાર થાય છે. અંતે રૂપાંદે કામી ક્રોધી પતિ માલદેવને પોતાના ગુરુ મેઘધારુ પાસે લઈ જાય છે. છેવટે મેઘવાળ મેઘધારુએ માલદેને નિજાર જ્ઞાનનો બોધ આપ્યો. ઉપદેશ લીધા પછી રૂપા અને માલદે ગઢ મેહવા નગરમાં જીવનના અંતિમ દિવસ સુધી અવિરત જ્ઞાનમગ્ન રહ્યા. સંવત 1619 એટલે કે ઈસવીસન 1562માં રૂપાંદે માલદેવ એમના સદગુરુ મેઘધારુ સહિત કુલ 7 સંતોએ એક જ સાથે મેહવા નગરમાં લુણી નદીના કિનારે સમાધિ લીધી હતી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.